ડુંગળીના રસપ્રદ ખેડૂતો માટે એક નવી જ જાણકારી લઈને અમે આવ્યા છીએ। ખેડૂતો, આવા ડુંગળીના ગાંજા તમારે બનાવવા હોય તો સારી એવી ક્વોલિટીનું બિયારણ જોઈએ અને સારી એવી વેરાયટીનું અને સારી એવી કંપનીનું બિયારણ જોઈએ। મારા હાથમાં તમે જે ડુંગળીના ગાંજા જોઈ શકો છો, એકદમ વજનવાળા, શાઇનિંગવાળા, અને આનો ઢગલો સાહેબ માર્કેટ યાર્ડમાં પડ્યો હોય ને તો આપણને જોવાની મજા આવે અને આના ભાવતાલ સારા આવે। તો આવી ડુંગળી તમારે બનાવવી હોય, આ તમે જોઈ રહ્યા છો એ ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનો એક સરસ મજાનો ડુંગળીનો બેલ્ટ જોઈ રહ્યા છો। એમાં આપણે વેરાયટીની વાત કરીએ તો સફેદ ઘાવેરિયું એટલે કે આઈએસ વ્હાઇટ, લાલ ઘાવેરિયું એટલે કે આઈએસ રેડ, અને પીળી પત્તી એટલે કે આઈએસ યલો, આ ત્રણેય પ્રકારની વેરાયટી જે ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની છે એ કેવી રીતના પ્લોટિંગમાં બનાવે છે, કેવી રીતના ખેડૂતો એનું બિયારણ અત્યારે લઈ રહ્યા છે, તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, તો આ જે બેલ્ટ છે એમાં કેવી કેવી પ્રકારની ટ્રીટમેન્ટ કરીને આખું બિયારણ બનાવતા હોય છે, કંપની લેવલે કામ થતું હોય છે, એની માહિતી આપણે આજે મેળવવાની છે। તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો। સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અને અભિનંદન। ઇલ્વદુર્ગ સીડ્સનું તમે જ્યારે બિયારણ લેશો ત્યારે આવા પ્રકારના ગાંજા બનશે, જે આપણે ચોમાસામાં વાવીએ કે શિયાળામાં વાવીએ તો આ પ્રકારની જે વેરાયટી છે, અને આ જે આઈએસ વ્હાઇટ પ્રકારનું ગાંજાનું બંધારણ તમે જોઈ શકો છો, જે ગાંઠ જોઈ શકો છો, એ ગાંઠ ને કેવી રીતના વાવવામાં આવે એની આપણે વાત કરીએ તો અંદાજે 50 થી 100 મણ જે બિયારણ આવા પ્રકારનું હોય, એમાંથી આવા પ્રકારના ગાંજા એટલે કે આવા પ્રકારની ગાંઠું સિલેક્ટ કરવામાં આવે અને 30% આવું સારું એવું ગ્રેડિંગ કરીને એને જમીનમાં વાવવામાં આવે છે। એટલે કે 1 વીઘાની અંદર 45 થી લઈને 50 મણ સુધીના આવા ગાંઠિયા વાવવામાં આવે છે। હવે જ્યારે વાવેતર કરી દે ત્યારે એમાં ખાતર અથવા તો ફર્ટિલાઇઝરના ગ્રેડના અથવા તો ન્યુટ્રિશનના પ્રકાર એને જમીનમાં અથવા તો મૂળમાં આપવામાં આવે છે, જેના કારણે એનું બંધારણ સારું એવું બને અને 2 તળિયું કે 3 તળિયું બિયારણ ના બને। તો આ પ્રકારના તમે આ બેલ્ટમાં જોઈ શકો છો કે એકદમ સરખું અને એકદમ સરખી સાઈઝના ભરાવદાર મોગરા આવેલા છે। હવે મારે તમને ખેડૂતો આ મોગરાની ખાસ વાત કરવી છે। જ્યારે આ મોગરા બંધાઈ જાય ત્યારે એમાં એક મધમાખીની સાયકલ આવતી હોય છે। એની પહેલા હું તમને વાત કરી દઉં કે જ્યારે કંપની આ બેલ્ટની અંદર આ પ્રકારનું બિયારણ બનાવતી હોય છે ત્યારે 3 થી 5 કિલોમીટરની રેન્જની અંદર કોઈ પણ પ્રકારની વેરાયટીનું બિયારણ કોઈ વાવતું ના હોય એ કંપની લેવલે ખાસ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે। તો એ પણ તમે જોઈ શકો છો। ખાસ કરીને મારે તમને મધમાખીની વાત કરવી છે। તો આ જે પ્રકારનો મોગરો છે એમાં જે મધમાખીની સાયકલ આવે એ પ્રમાણે મધમાખીઓ બધી આવતી હોય છે, અને આમાં ફૂલિનીકરણ એનું થતું હોય છે। એટલે કે એની જે પરાગરજ હોય એક ઘુમરામાંથી બીજા ઘુમરામાં, ત્રીજા ઘુમરામાં, ચોથા ઘુમરામાં, એવી રીતે આખા બેલ્ટમાં છવાઈ જાય છે, જેના કારણે આમાં હંખલી આપણે કહીએ એટલે કે ખાલી રહી જાય। તો એ ખાલી ના રહે અને બિયારણનો દાણો એ એકદમ બ્લેક, ભરાવદાર અને વજનવાળો બને, જેથી કરીને બિયારણ જ્યારે આપણે જમીનમાં વાવવાનું થાય ત્યારે એનું જર્મિનેશન 100% મજબૂતાઈથી આવે, એ હેતુથી આ ઇલ્વદુર્ગ સીડ્સ લિમિટેડ કામ કરતી હોય છે। તો મેં તમને જે રીતે કીધું એ રીતે આઈએસ વ્હાઇટ નામની આ વેરાયટીનો બેલ્ટ છે અને ખૂબ સારો એવો વજનદાર આખો બેલ્ટ છે। ત્યાર પછી હવે આપણે જોઈએ આઈએસ રેડ નો બેલ્ટ અને આપણે પીળી પત્તીનો, જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે। તો ખેડૂતો, આપણે આઈએસ વ્હાઇટ આપણે જોયું, હવે આપણે ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના આઈએસ રેડ પ્રકારના બેલ્ટમાં આવી ગયા છીએ। આવા તમારે રેડ પત્તી એટલે કે આપણે ઘણા બધા ખેડૂતો દેશી ભાષામાં આને ઘાવેરિયું કહેતા હોય છે, લાલ ઘાવેરિયું। તો આ પ્રકારના તમારા ગાંજાવાળું બિયારણ જોતું હોય તો એનો આ બેલ્ટ છે આખો। આની આપણે ખાસ વાત કરીએ તો આની શાઇનિંગ અને એની રંગત અને એનો વજન પણ તમે જોઈ શકો છો, મજબૂતાઈ વાળો આખો વજન છે। તો આ તમામ પ્રકારનો જે 15 થી 20 વીઘાનો આખો બેલ્ટ દેખાય છે એમાં ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનો રેડ આખો બેલ્ટ છે, આઈએસ રેડ। આમાં પણ પૂરેપૂરી પ્રકારની ચોકસાઈ રાખીને તમામ પ્રકારનું મધમાખીથી ફલનીકરણ કરીને આ આખું બિયારણ બનાવવામાં આવે છે। જ્યારે બિયારણ બની જાય ત્યારે એને અલગ પ્રકારના ગ્રેડિંગ સિસ્ટમના મશીનમાં ગ્રેડિંગ કરીને અલગ અલગ પ્રકારના જર્મિનેશન ટેસ્ટ કરીને આખું બનાવવામાં આવે છે। તો તમારે રેડ પ્રકારની ડુંગળી એટલે કે ઘાવેરિયું બિયારણ, અને એમાંય ખાસ કરીને ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું આઈએસ રેડ વાવવાની ગણતરી હોય તો તમે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આવા ભરાવદાર ગાંજાનું તમે ઉત્પાદન મેળવી શકો છો। તો ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ત્રીજી વેરાયટી અને મહત્વની વેરાયટી એટલે કે આઈએસ યલો, પીળી પત્તી। ખેડૂતો, આ પીળી પત્તીના ગાંઠિયા પણ તમારે આવા રસદાર અને ભરાવદાર બનાવવા હોય તો એની માટેનો આપણે ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના એક બેલ્ટમાં આવી ગયા છીએ। સરસ મજાનો બેલ્ટ છે। આમાં પણ અત્યારે જ્યાં નજર જાય ત્યાં સુધી 15 થી 20 વીઘા ઉપરનું આખો આ બેલ્ટ છે। ખાસ કરીને આપણે ખાસિયતની વાત એ કરવી છે કે ભાઈ શા માટે આપણે ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું જ બિયારણ વાવવું જોઈએ। કોઈ પણ ખેડૂતો વખાણ કરવાની આપણે વાત નથી કરતા, પણ આપણે જે વસ્તુ બતાવીએ છીએ હર હંમેશને માટે ક્વોલિટી વાળી, તાકાત વાળી, ખેડૂતોના દિલમાં વસતી હોય એવી જ વસ્તુઓ બતાવીએ છીએ અને ફિલ્ડ ઉપર જઈને બતાવીએ છીએ, નહીં કે ઓફિસમાં બતાવીએ।
જેથી કરીને ખેડૂતોને ખબર પડે કે ભાઈ આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં જે વાત કરવામાં આવે છે સાચી છે કે ખોટી છે. તો અત્યારે આપણે આ બેલ્ટમાં આવી ગયા છીએ. એના મોગરાનો ભરાવદાર તમે રંગ જોઈ શકો છો. જ્યારે તમે ઇલવદુર્ગ સીડ્સનું બિયારણ લેશો પીળી પત્તીનું, તો આ પ્રકારના ગાંજા અને આ પ્રકારના ગાંઠિયા અને આ પ્રકારની શાઇનિંગ જોવા મળશે. હવે આ જ બિયારણમાંથી ટ્રાન્સપ્લાન્ટ કરીને, એટલે કે આમાંથી ગ્રેડિંગ કરીને 1 વીઘે 45 થી 50 મણ જેટલું વાવેતર કરવામાં આવે છે. એ પણ તમે જોઈ શકો છો કે જે ડિસેમ્બરના આજુબાજુના મહિનામાં કરવામાં આવે છે. જ્યારે વાવેતર થાય ત્યારે આની ઉપરથી રૂપિયાના સિક્કા જેટલું કાપવામાં આવે છે, જેથી કરીને એમાંથી જે ઉગાવો નીકળે અને જે મોગરા બંધાય એ સારા એવા ભરાવદાર બંધાય છે. તમને હું આ બતાવવાની કોશિશ કરીશ. તો આવો વજનવાળો મોગરો આખો બને છે. હવે આમાં ન્યુટ્રિશન, ખાતર અને ઘણી બધી પ્રકારની કંપની લેવલથી જે ટ્રીટમેન્ટ થતી હોય એ ટ્રીટમેન્ટ કરીને બધા પ્રકારના ન્યુટ્રિશન આપવામાં આવે છે. જ્યારે આ બેલ્ટ પસંદ કરવામાં આવે ત્યારે 3 થી 5 કિલોમીટરની રેન્જમાં એક પણ બેલ્ટ ન હોય એ આખું ધ્યાન રાખવામાં આવે છે. આ જે ડુંગળી છે, આ મોગરાની અંદર મધમાખીનું ફલનીકરણ કરવામાં આવે છે, જેથી કરીને એની પરાગરજ એક મોગરામાંથી લઈને બીજા, ત્રીજા, ચોથા એવી રીતે હજારો લાખો મોગરામાં પ્રસરી જાય છે. અને એમાં જે બિયારણ બધાય એ શાઇનિંગ વાળું, ભરાવદાર, એકદમ બ્લેક વાળું અને વજનવાળું બને છે. અને એની પછી જર્મિનેશનનો ટેસ્ટ જે રીતે આપણે આગળની બધી વેરાયટીમાં વાત કરીએ એ રીતે કંપની દ્વારા કરવામાં આવે છે. અને ત્યાર પછી ખેડૂતોને બિયારણ આપવામાં આવે છે. આ મોગરાનો તમે વજન પણ જોઈ શકો છો. અને આમાં જે દાણા બને એ રીતે મેં કીધું તમને કે સારા એવા વજનવાળા અને જર્મિનેશનમાં પણ સારા એવા આવે છે. તો હું તો એમ કહું છું, વધારે નહીં તો કાંઈ નહીં, પણ થોડુંક તમે ઇલવદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું બિયારણ પસંદ કરો. વધારે માહિતી માટે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે. એ કોન્ટેક્ટ નંબરમાં પણ તમે વાત કરીને વધારે માહિતી મેળવી શકો છો. ગુજરાતના ખૂણે ખૂણે ખેડૂતો આ પ્રકારનું બિયારણ વાવી રહ્યા છે અને આ ઉત્પાદન લઈ રહ્યા છે. તો તમે પણ તાકાતવાળું ઉત્પાદન લ્યો અને જગતમાં ડંકો વગાડો. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન. ખેતીવાડીની અવારનવાર માહિતી સાથે આપણે હર હંમેશને માટે મળતા રહીશું. ખેડૂત છે તો જગત છે.